નમસ્તે દર્શક મિત્રો, શસ્ત્ર પિક્ચર અત્યારે રિલીઝ થઈ ગઈ છે અને એમના મુખ્ય કલાકાર ચેતનભાઈ ધાનાણી આપણી સાથે છે. આપણે હમણાં થોડાક સમય પહેલા જ વાત કરી હતી, ફરીથી વાત કરીએ. કેમ છો? બસ બસ મજા, આનંદ એકદમ. શું કહેશો? બસ કંઈ નહીં, ભાવનગરને તો એ જ કહેવાનું હોય છે કે હંમેશા ભાવનગર વાસીઓએ તો આપણી બધી જ ફિલ્મોને વધાવી જ છે. તો આ પણ શસ્ત્ર પણ એક નવો વિષય છે, તો આપ જોજો, આપને ખૂબ મજા આવશે. અને એવો વિષય છે કે જે એમાં અવેરનેસ ફેલાવવાની પણ એક વાત છે, જે આજના યુગની એક જટિલ સળગતી સમસ્યા છે, એને પણ આપણે આમાં આવરી લીધી છે એ સમસ્યાને, સાયબર ક્રાઇમ, સાયબર ફ્રોડની. તો આપ જોજો, મજા આવશે આપને. તમારું શું કેરેક્ટર છે આ પિક્ચરમાં? એસીપી રાઘવ મારા કેરેક્ટરનું નામ છે અને એ સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટના એસીપી છે. અને એવું છે કે હજી હાલમાં જ ટ્રાન્સફર થયા છે સાયબર ક્રાઇમમાં. એટલે આમ તો હું ઓડિયન્સ જ છું કે જે જાણી રહ્યો છે આ બધા એના સબઓર્ડિનેટ્સ છે જે એની સાથે કામ કરે છે, એ બધા વર્ષોથી સાયબર ક્રાઇમમાં છે ને આ હમણાં જસ્ટ ડિપાર્ટમેન્ટમાં નવા આવ્યા છે. એટલે ધીમે ધીમે એ જાણી રહ્યા છે ને એ દરમિયાન જ એક એવી ઘટના ઘટી જાય છે, એવો ક્રાઇમ થઈ જાય છે અને પછી એનામાં ઊંડું ઉતરવું પડે છે અને એને સોલ્વ કરવા માટે જે બધું કરવું પડે છે એની વાત છે. તમે હમણાં લગભગ બધી પિક્ચરમાં જુદા જુદા કેરેક્ટર કર્યા છે. અત્યારે લગભગ જેટલા ગુજરાતી મૂવી આવે ને તો એમાં 90% કેરેક્ટરો સેમ જ હોય, કે કોમેડી આવે, આનું આ કેરેક્ટર, આનું કોમેડી જ, આનું કોમેડી જ હોય. તમે હર વખતે નવો વિષય લઈને આવો છો, ડર લાગે છે કઈ કે નવું કરતા કઈ અલગ થઈ જશે, નહીં થાય, કેવું થશે? ના ના, મને એટલે જો ડર લાગતો તો હું અલગ અલગ કરતો જ ના હોત ને. મને એવું છે કે ઉલટું ગમે છે, મજા આવે છે અને આઈ એમ ફોર્ચ્યુનેટ ઇનફ કે બધા ડિરેક્ટરો મને એ રીતે જુએ છે, અલગ કેરેક્ટર આપી રહ્યા છે. તો હું એ બધાનો પણ અહીંયા આપના ચેનલ થકી આભાર માનું છું, બધા જ ડિરેક્ટરોનો, કે જેમણે મને કોઈ સ્ટીરિયોટાઇપ રોલમાં નથી સેટ કરી દીધો અને અલગ અલગ એક્સપેરિમેન્ટ કરવા માટે મોકો આપતા રહે છે. એટલે જ્યારે હું સીએ કરતો હતો પહેલાં, કેમ કે મારી 4 બહેનો છે ને 4 સીએ છે, બરાબર, 4 જીજાઓ પણ સીએ છે. એટલે મારા ઘરમાં મારા પ્રેશર ઘરેથી જ એવું કે પ્રેશર કરતા એમાં એવું હોય કે બધા જનરલી બી એવું આપણે જોયું છે ને સમાજમાં એમ કે ભાઈ દુકાનદાર એનો દીકરો દુકાનદાર બને, ડૉક્ટરનો દીકરો ડૉક્ટર બનતો હોય છે. તે તો એવી રીતનું પરિવારમાં એ માહોલ હતો. તો મને બી એવું જ કહેવામાં આવ્યું હતું ને હું કરતો બી હતો અને કરતાં કરતાં જ મને એમ થયું કે યાર આ મારા લાયક કામ નથી એમ, મને જે અંદરથી જે કરવું છે એવું નથી એમ. એટલે પછી જ્યારે આ સિલેક્ટ કર્યું એનું કારણ જ હતું કે અલગ અલગ વસ્તુઓ દર વખતે નવું કંઈક કરવા મળી જાય એમ. એક્ટિંગ જ કરવાની છે પણ એક્ટિંગ અલગ કરવાની છે, પિક્ચર જ કરવાની છે કે નાટક જ કરવાનું છે પણ પાત્ર દર વખતે અલગ છે, દર વખતે ડાયલોગો અલગ છે. અને મગજ આપણે જે આઈ મીન જેને માઇન્ડ કહેવાય ને, કે માઇન્ડ આપણે અલગ પ્રકારનું તૈયાર કરવાનું છે. એ આપણે તમે જોયા જ હશે કે વિલનનો બી રોલ કર્યા છે મેં, હીરોનો બી કર્યો છે રોલ, અને ગ્રે શેડના બી પાત્રો કર્યા છે. તો એ બધાના મગજ કેટલા અલગ અલગ હોઈ શકે એ બધું જ મેં એક્સપ્લોર કરવાની આમાં બહુ મજા આવે છે ને કરવા મળે છે, એટલે જ આ કામ કર્યું છે. સેમ કેરેક્ટરોની ઓફર આવે છે કે પોલીસનું, કે માનો કે જેમ કે આવ્યું જ ને એમ, જેમ કે લોચા લાપસીમાં પોલીસ હતો, બરાબર, અને અહીંયા બી પોલીસ છું, પણ કેરેક્ટર તો બંને અલગ જ થઈ જાય છે. જેમ કે એનામાં જરા ગ્રે શેડ વાળો નેગેટિવ હતો ને અહીંયા પોઝિટિવ માણસ છે. તો એવું છે કે સેમ ટુ સેમ કેરેક્ટર બી આવે ને કદાચ, આઈ મીન કામ વાઇઝ. જેમ કે તમે પોલીસનું કીધું તો પોલીસના પણ તેમ છતાંય માણસ તો અલગ જ છે ને. પેલો રઘુવીર હતો ને આ રાઘવ છે, જે કે નામમાં ઘણું નજીક, નામ બી બહુ નજીકનું છે પણ તેમ છતાંય. શું કહેવા માંગશો છેલ્લે ભાવનગરની જનતાને? ભાવનગરની જનતાને તો એ જ કહીશ કે તમે જે અત્યાર સુધી પ્રેમ આપ્યો છે એ આપતા જ રહેજો. અને ગુજરાતી ફિલ્મો ઉલટી હમણાં છેલ્લે ઘણા સમયથી સારું કામ કરી રહી છે અને એનું કારણ એ જ છે કે જનતા એમને સપોર્ટ કરી રહી છે. અને જનતાનો સપોર્ટ હોય ને તો જે મેકર છે એમને પણ એક્સપેરિમેન્ટ કરવાની મજા આવે, કલાકારોને એક્સપેરિમેન્ટ કરવાની મજા આવે ને તમને નવી ફિલ્મો કે નવા વિષયો પીરસવાની અમને મજા આવે. તો